આ રાપર શહેરના વોર્ડ નંબર 2 ને ગેલીવાડી શેરી નંબર 4 માં આજે અહીંયા ઊભો છું. મારી પાછળ અને સાઈડમાં જે તમને પાણી ભરાયેલ જોવા મળે છે એ કોઈ ચોમાસાનું પાણી નથી. આ ઉભરાતી ગટર અને તૂટેલી પાણીની પાઇપલાઇનોનું પાણી છે અને આ સમસ્યા અહીંયા સતત 15 દિવસ કરતાં પણ વધારે સમયથી આમને આમ યથાવત છે. કેમેરામાં ગટરોની દુર્ગંધ તો કેદ નથી કરી શકાતી, પણ નગરપાલિકાના પ્રમુખ અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો અહીંયાની મુલાકાત લે તો એમને ખબર પડે કે ખરેખર કેવી સમસ્યા છે. ચૂંટણીઓ જીતવા માટે જેટલી મહેનત કરવામાં આવે છે ત્યારે બરોબરની મતદાન યાદી જોઈને એક એક ઘર યાદ કરવામાં આવે છે કે આમનો મત નાખવાનો બાકી રહી ગયો છે, ત્યાં રિક્ષા મૂકો, ગાડી મૂકો, એમના સગાવાલાને મૂકો, મત આપણા પાર્ટીમાં નખાઈ આવો. એવી જ રીતના જો ચૂંટણીઓ પછી પણ આજ કોર્પોરેટરો ચૂંટાયેલા અને એમના મળતિયાઓ જો દરેક ઘરે ઘર જાય અને સમસ્યા જાણવાનો પ્રયત્ન કરતા હોય કે કયા વિસ્તારમાં કયા માણસને શું સમસ્યા છે, અને નગરપાલિકાની તો જવાબદારી હશે કે નળ, ગટર અને રસ્તા, આ 3 શબ્દથી જ નગરપાલિકા બને છે. જો આ મૌલિક સુવિધા પણ નગરપાલિકા ન અપાવી શકતી હોય તો ખરેખર ચૂંટાઈને બેઠેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ રાજીનામા આપી દેવા જોઈએ. આના કરતાં તો નગરપાલિકા વહીવટદાર હતી બરોબર હતી. જેમ મેં કીધું એ પ્રમાણે આ વરસાદી પાણી નથી, આ ગટરનું, ઉભરાતી ગટરોનું પાણી છે. અને આ જ ગેલીવાડી સૌથી વધારે તાકાત ચૂંટણી જીતવામાં અહીંયા કને સત્તા પક્ષ દ્વારા લગાડવામાં આવી હતી, પણ આ જ તાકાત જો અહીંયાના લોકોનું કામ કરવામાં લગાડવામાં આવે તો આવનારી ચૂંટણીઓમાં શાયદ તમારે કોઈના ઘરે જઈને એમ કહેવું ન પડે કે અમને મત આપજો, ઓટોમેટિક તમને મત આપી આવે. એટલે નગરપાલિકાને અહીંયાથી વિનંતી કરું છું અને 2 દિવસ પછી નગરપાલિકા ખાતે રૂબરૂ પણ આવું છું આ રજૂઆત કરવા, અને હવે એ પણ જોઉં છું કેટલા દિવસમાં કામ નથી કરતા. વિરોધ પક્ષમાં બેઠેલા કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ તરીકેની મારી ફરજ છે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં કાંઈ સમસ્યા હોય તો એ અવાજ ઉપાડવો. નગરપાલિકાની એ ફરજ છે કે જ્યારે વિપક્ષનો અવાજ ઉપડે ત્યારે એ મુદ્દામાં ધ્યાન દઈ અને લોકોની સમસ્યાનું સમાધાન કરવું. આ ખાલી વિરોધ નથી, પણ ખરેખર જેમ વિરોધ પક્ષની આટલી જવાબદારી બનતી હોય કે વિસ્તારોમાં જઈને લોકોને શું સમસ્યા છે તે સાંભળીને રજૂઆત કરી, તો સત્તા પક્ષની તો એટલી જવાબદારી બનતી જ હોય છે કે લોકોની શું સમસ્યા છે એનું સમાધાન કરાવી. પણ આ લોકોએ માત્ર 500-1000 રૂપિયા આપીને મત વેચાતા લીધા સિવાય કોઈ કામ કર્યું નથી. એટલે આ કામ બંધ કરી અને લોકોને જે મૌલિક સમસ્યા અહીંયા પડી રહી છે, મૌલિક સુવિધાઓ નથી મળી રહી, મૌલિક સુવિધાઓ આપવામાં આવે. ઉભરાતી ગટરો હોય, તૂટેલા રસ્તાઓ હોય, ઉનાળામાં પૂરતું પાણી ના આવતું હોય કે શેરીએ શેરીએ રખડતા આખલાનો ત્રાસ હોય. મેં આગળના રજૂઆતમાં કીધું એ પ્રમાણે કે આ જ વિસ્તારના 3 થી 4 લોકો રખડતા આખલાની હડફેટે મૃત્યુ પામ્યા છે. આ તમામ સમસ્યાઓમાં નગરપાલિકાએ ખાલી આંખ આડા હાથ કરી દીધા છે, એમને કાંઈ દેખાતું નથી. અને ગમે એટલી રજૂઆત કરી, આ વિસ્તારના લોકો આ બાબતે પણ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે. અને અહીંયાની આ સમસ્યાઓ કોઈ હાલમાં ઉદ્ભવેલી સમસ્યાઓ નથી, આ દાયકાઓ જૂની સમસ્યા છે. નગરપાલિકામાં ભાજપનું શાસન દાયકા જૂનું છે. અહીંયા માત્ર ને માત્ર વિરોધ કરવા હું નથી આવ્યો, પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન થાય એવી નગરપાલિકા કને 2 હાથ જોડીને વિનંતી કરું છું. અને નહીં થાય તો આવનારા સમયમાં જે પણ બંધારણીય રીતે આંદોલન કરવાનું થતું હશે, અને આવનારા સમયમાં એટલી પણ તૈયારી છે, જો નગરપાલિકાના લોકો કામ નથી કરી શકતા તો આ નગરપાલિકાને તાળા મારી દેવાની પણ વિરોધ પક્ષની પૂરેપૂરી તૈયારી છે. હજી આવનારા સમયમાં હજુ સમય છે. જેમ મેં તમને પાછળ પ્રી મોન્સૂનની કામગીરી બતાડી કે 0 કામગીરી થઈ છે, એવી જ રીતના જે નગરપાલિકાના દાવા હતા કે સફાઈ ટાઈમસર કરશું, અને સરકારશ્રી દ્વારા રાપર વિસ્તારને 7 વોર્ડમાં 7 સફાઈની ગાડીઓ આપવામાં આવી છે. એ ખાલી અહીંયા હોર્ન વગાડીને નીકળી જાય એના માટે નથી આપવામાં આવી. શેરીએ શેરીએ સફાઈ કરીને એ કચરો કલેક્ટ કરી અને એ કચરાનો શહેર બહાર નિકાલ કરવાની વાત આમાં થઈ છે, પણ એ પણ કાંઈ થતું નથી. ગટર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા કને આવી છે, પણ થતી નથી. નગરપાલિકાને માત્ર જૂના પેવર બ્લોકના રસ્તા તોડીને એમાં બીજા પેવર બ્લોક બીજા વર્ષે નાખવો, આમાં જ રસ છે, કારણ કે આમાં જ પૈસા કમાઈ શકે. લોકોના ઘરમાં ગટરના પાણી કાઢવા જાય તો એમાં એમને કાંઈ વરે નહીં. આવી શેરીઓમાં ગટરના પાણીનો નિકાલ કરે તો એમાં એ કાંઈ કમાય નહીં. એમાં ખાલી લોકોનું કામ થાય, પણ એમને લોકોના કામ કરવામાં રસ નથી. એમને વારે ઘડીએ ઉપર પેવર બ્લોકના રસ્તા બનાવવા છે. એમને એવું કેવું છે કે ફલાણું ઢીકણું તળાવ સાફ કરાવ્યું, એમાં 50 લાખનો ખર્ચો થયો, 1.5 કરોડનો ખર્ચો થયો. એમને પાણી ન નીકળી શકે સામાન્ય ગટરનું
એવા નાલા બનાવીને 40-50 લાખ રૂપિયાના કૌભાંડો કરવામાં રસ છે, જેથી નગરપાલિકાને અહીંયાથી ફરીથી વિનંતી કરું છું કે આ સમસ્યા કોઈ વિરોધ દર્શાવવા પૂરતી નથી, પણ લોકોને અહીંયા ખરેખર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય એ હું રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતીથી નગરપાલિકાને વિનંતી કરું છું, રજૂઆત કરું છું. અને જો નહીં થાય તો આવનારા સમયમાં આ બાબતે આંદોલન પણ કરવામાં આવશે. એ પણ અહીંયાથી હું બાહેંધરી પાકી આપું છું. ધન્યવાદ.